અને હું સાંભળું. ક્યારે પણ કોઈ ધર્મગ્રંથોને વાંચતા નથી, સાંભળતા નથી. આ ધર્મગ્રંથો શું છે? ભગવાનની વાણી છે. અને એ વાંચવાનો ક્યારેય આગ્રહ નથી રાખતા. અને પ્રશ્નો અનેક હોય. પાછા લોકો કહે કે આવું ક્યાં લખ્યું છે? બધે લખ્યું છે, તે કેટલું વાંચ્યું? લખ્યું તો બધે છે. લોકો પોતે વાંચે નહીં, પાછા પ્રશ્નો, તમે આ બધું કરો, આવું ક્યાં લખ્યું છે? અરે ઘણી જગ્યાએ લખ્યું છે. ક્યારે કોઈ એવાને મળ કે જેને વાંચ્યું હોય તો બતાવશે. મૂળ વાત એ છે, આપણી સમજની બહારની વાતો આપણને ખોટી લાગે છે, પણ આપણી અણસમજને સ્વીકારવા આપણે તૈયાર નથી થતા. તમે જાપાન ન ગયા હો એટલે જાપાન નથી. તમે નથી ગયા, તમે મેપમાં નથી જોયું, એનાથી એ નથી એમ નથી થઈ જતું. એમ ભગવાન નથી કહેવું બહુ સહેલું છે, પણ ક્યારે શોધવાનો પ્રયાસ કર્યો? ક્યારે સમજવાનો પ્રયાસ કર્યો? અંધશ્રદ્ધાળુ બે પ્રકારના લોકો હોય છે. એક કાંઈ પણ જાણ્યા વગર હા પાડે, અને બીજો અંધશ્રદ્ધાળુ હોય કાંઈ પણ શોધ્યા વગર ના પાડે. જેને ક્યારેય કોઈ કોશિશ જ કરી નથી, બસ કેવલ ધારણાઓ બાંધીને બેઠો છે. આવું ન હોય, બસ એ પણ અંધશ્રદ્ધાળુ જ છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતજી એટલે ભગવાનને સમજવાનો અવસર. અને જે દિવસે ભગવાન સમજાઈ જશે ને, એ દિવસે સંસાર પણ સમજાઈ જશે. સંસારમાં ગૂંચવાયેલા એટલા માટે જ છીએ કારણ કે એને સમજી નથી શકતા આપણે. સરળ ઉપાય એ છે, ભગવાનને જાણી જશો તો બધું સમજાઈ જશે. એક નાનકડો છોકરો, પિતા કામ કરતા હતા અને પપ્પાને કે મારી જોડે રમો, ને પપ્પા મારી જોડે રમો. અને પિતા થોડા બિઝી હતા એટલે એક પઝલ ગેમ હતી અને આપી દીધી. અને પિતાને તો આને સોલ્વ કરશે તો ઘણો સમય થઈ જશે અને મારું કામ થઈ જશે. અને પઝલમાં આખું વર્લ્ડનો મેપ હતો. એમને થયું કે આ બાળકને તો ઘણી વાર લાગશે, અને 10 મિનિટમાં તો આવી ગયું બાળક કે પપ્પા મેં પઝલ સોલ્વ કરી લીધી છે. મને આશ્ચર્ય થયું, આખું વર્લ્ડ મેપ આટલું નાનકડું બાળક સોલ્વ કઈ રીતે કરી લે, કે તે આટલી જલ્દી સોલ્વ કઈ રીતે કરે? ત્યારે કહ્યું બાળક કે પપ્પા હું જયારે સોલ્વ કરતો હતો એટલામાં એક પાંદું ઊંધું પડ્યું, એક પીસ ઊંધું પડ્યું, એમાં મોર પીછ હતું. મેં બધા ઊંધા કર્યા અને જોડવા લાગ્યો, અને આખું કૃષ્ણનું ચિત્ર બની ગયું પાછળ. અને મેં સીધું કર્યું તો દુનિયા આપમેળે સદાઈ ગઈ. જેને કૃષ્ણને સાધી લીધા એને જગત અને સંસાર આપમેળે સદાઈ જાય. પ્રભુને જેને સાધ્યા છે એને સહજમાં જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. બીજમાં કોઈ એમ કે આમાં છે ને મોટું થડ છે, ડાળીઓ છે, ફળ છે, ફૂલો છે, આપણે માનીએ ના, આટલા નાનામાં કઈ હોતું હશે? પણ જયારે એને પ્રોસેસમાંથી પસાર કરો, એને વાવો, ખાતર નાખો, એમાં સૂર્યપ્રકાશ, જલ આવે, એક નાનકડા બીજમાંથી કેવું અસ્તિત્વનો વિકાસ થતો હોય છે. બીજમાં એ બધું જ નિરાકાર છે. ત્યારે આપણે માનવા ન થઈએ, એમાં એ સમયે કોઈ આકાર દેખાતો નથી, પણ એમાંથી જ બધું કેવું પ્રગટે છે. એમ જ આ ભાવરૂપી બીજમાં તેનું અસ્તિત્વ પ્રગટે છે. આ ભાવનો દાતા ગ્રંથ છે. જે ભાગવતજીનું શ્રવણ કરે એના હૃદયમાં નિશ્ચિત પ્રભુ માટે ભક્તિ પ્રગટે છે. નિસંશયતા આપનારું આ ગ્રંથ છે. સર્વ શંકાઓનું સમાધાન થઈ જાય, કારણ કે શ્રદ્ધા જ સમાધાન આપે છે. પ્રશ્નોના ઉત્તર ક્યારે પણ સમાધાન આપતા નથી, કારણ કે દરેક ઉત્તરમાં પાછો એક પ્રશ્ન છુપાયેલો. અને એટલે જ ભાગવતજીની વ્યાખ્યા કરતા અમે કહીએ, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. જીવનના જાગેલા બધા પ્રશ્નો અને એનું સમાધાન કૃષ્ણ દ્વારા મળે, એ જ આ ભાગવતની કથા. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ભાગવત ભણવાથી મહાત્મ જ્ઞાન થશે. ભગવાન કોણ છે, કઈ રીતે આ સર્જન કરે છે, કઈ રીતે આખા જગતને અને સંસારને ચલાવે છે, એની સ્વભાવ, સામર્થ્ય અને એના સ્વરૂપનો પરિચય થશે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ, દ્રઢતા આવશે ભક્તિમાં. અત્યારે શ્રદ્ધા છે, પણ આપણી શ્રદ્ધા તુરંત વિચલિત થઈ જાય છે. સહેજ ધાર્યું ન હોય એવી ઘટના ઘટે એટલે ખરા, પણ સત્કર્મ કયું કરવું એ કોઈ સ્પષ્ટતા ન થઈ. ચિંતાતુર થયા નારદજી, જ્યાં વેદ મંત્ર ગીતા પાઠથી જે કાર્ય ન થાય એ કાર્ય કયા એવા સત્કર્મથી સિદ્ધ થશે? ક્યાં જઈને શોધવું ને કોને પૂછવું? અને મનોમન એનું ચિંતન કરતા કરતા નારદજી
પરિભ્રમણ કરી રહ્યા હતા. બદ્રી વિશાળ ક્ષેત્રમાં આવ્યા. ગઈકાલે જે કથા આપણે જોઈ હતી, સનત કુમારો નારદજીને ઉતાવળે ઉતાવળે જતા જુએ છે, ચિંતાતુર જુએ છે, તો નારદજીને આ ભક્તિની ચિંતા છે. સનત કુમારોને વાત કરી છે. સનત કુમારો કહે કે અરે નારદજી, આપના મૂંઝવણનો ઉકેલ અમારી પાસે છે. અરે બતાવો, હું તો વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છું, કેમ કરીને ભક્તિના દુઃખનું નિવારણ કરું? અને ત્યારે સનત કુમારો કહે કે જો અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. ભક્તિના દુઃખનું ધ્વજ જેવી દિવ્ય ગાથા, અને એ પણ સનત કુમારોના મુખે. કારણ કે ભાગવતજીનું મહાત્મ્ય છે, પણ એનું પણ મહાત્મ્ય થાય. ભાગવતજી ક્યારેય પણ નિષ્ફળ જતું નથી, પણ અધિકાર ભેદ આપણે ત્યાં સ્વીકાર્યો છે. સનત કુમારો જોડે નક્કી કર્યું, ક્યાં કથા કરવી? હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં કથાની તૈયારી કરો, બધાને આમંત્રિત કરો. અને નારદજી બધાને આમંત્રિત કર્યા છે. મોટો પંડાલ તૈયાર કર્યો છે. સનત કુમારોને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, ઋષિઓ મનુષ્ય આકાર ધારણ કરી કરી અને પંડાલમાં આવવા લાગ્યા. આખો પંડાલ ખીચોખીચ ભરાઈ ગયો. અને કહ્યું, આપ હવે કૃપા કરો, ભાગવતની ગાથાને અમે શ્રવણ કરવા માંગીએ છીએ. અને સનત કુમારો ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવન કરો ઇસ ભાગવત કથા. ભાગવતજી માટે એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી છે. અરે તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ, એ જ સાબિત કરે છે કે બરાબર નથી સાંભળી. કારણ કે આ કથા તો પ્યાસ બુઝાવે નહીં, પ્યાસ પ્રગટાવે. અસંતોષ અને અતૃપ્તિ લૌકિકમાં ખરાબ છે, અલૌકિકમાં એ જ સાધક છે. સેવા કર્યા પછી એમ થાય, હાસ પતિ સેવા, તો માનજો કે આજે પતિ જ ગઈ, પહોંચી નહીં. એટલે આપણે ત્યાં પતિ એમ નથી બોલતા, અમે સેવા પહોંચીને આવે એમ કહીએ. અને એટલા માટે આ કથાની દિવ્યતા એ છે જે પ્યાસને પ્રગટાવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કેમ? યસ્યા શ્રવણ માત્રેણ, બીજું કાંઈ નહીં કરવાનું, કેવલ આના શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રય, ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજી. ભગવાન આપણા હૃદયમાં પધાર્યા એ ખબર કેમ પડે? પહેલું લક્ષણ, હૃદય કોમળ થવા લાગે, હૃદય આર્દ થવા લાગે. વિચાર કરો, એક વાર પ્રભુ માટે જેને આંખમાંથી અશ્રુપાત કર્યા, ભાવાવેશમાં આવ્યો, રોમાંચ થયા, એના સર્વ કલ્મશો ધોવાઈ જાય છે. પ્રભુ હૃદયમાં પધાર્યા એનું પહેલું લક્ષણ આર્દ્રતા છે. બીજું લક્ષણ નિરપેક્ષતા છે. ભગવાન જેના હૃદયમાં આવી જાય એને પછી કોઈની અપેક્ષા રહેતી. હા, કોઈ સાથ આપે તો સરસ, કોઈ વિરોધ કરે તો એને પ્રણામ, પણ અપેક્ષા રહિત થવા. દુઃખની જનની જ અપેક્ષા છે. આપણને લોકો દુઃખ નથી આપતા, આપણી એના પ્રત્યેની અપેક્ષા આપણને દુઃખ આપે છે. દરેક માટે આપણે કંઈક વિચારેલું છે અને એ પૂરું ન થાય તો આપણને દુઃખ લાગે. અને એટલા માટે એ પ્રત્યેની અપેક્ષા ઘટવા લાગે. વ્યક્તિને એમ થાય, ઠીક છે, મળે તોય ઠીક, ના મળે તોય ઠીક છે. હઠાગ્ર અત્યાગ્રહ એના જીવનમાંથી જતા રહે છે. અને એટલા માટે પ્રસન્નતા પ્રગટે છે. તો આર્દ્રતા આવે, નિરપેક્ષતા આવે, નિરાભિમાનીતા આવે, મદ એનો ઓગળવા લાગે કે ભલે એને દુનિયાના લોકો મને ઘણો મોટો માને, પણ મારી મોટાઈ તો પ્રભુના દાસ થવામાં છે. પ્રભુનો દાસ થવું તો મારી મોટાઈ છે. ભક્તિની તો આજ તો ઊંચાઈ છે. દાસાનું દાસ પણ એનાથી ઊંચું ભક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. આપણે દાસ એટલે નીચો માની, અરે ના, ઠાકોરજી એને જ માથે બેસાડે છે જે પ્રભુના ચરણોને પકડી લે છે. અને એટલા માટે પેલું હસ્તી માટે બી કઈ હાથીની જો આદત હોય, એવું સાહિત્યકારો કે હાથી નાહીને પણ બહાર આવે ને તો સૂંઢમાં માટી લઈને માથે નાખે. તો કે આવું કે સ્પર્શથી અમારા પૂર્વજ ઉદ્ધાર પામ્યા, એટલે હાથી માટી કેમ નાખે છે? કે ભગવાનની રજને શોધે છે કે ક્યાંક આ રજ આમાં ભળેલી હોય અને મારા માથે પડે તો મારો ઉદ્ધાર થઈ જાય. એવો ભાવ આપણે ત્યાં કહે. દાસાનું દાસ, મને દાસના દાસ કહે. રુદ્રાસુર પણ કહે છે, અહમ હરે તવ પાદઈ કબૂલ દાસાનું દાસો ભવિતર. દાસનો દાસ, નિરાભિમાનીતા આવી જાય. આપણે ત્યાં તો પદ સાહિત્યમાં પણ અનેક પદો આવે. ઠાકોરજીએ પોતાના કર્યા એના લક્ષણો શું? જો પ્રભુએ જેને સ્વીકાર્યો હોય ને
એ લાખોમાં એક જુદો જ દેખાઈ જાય. એમ લાગે કે ઠાકોરજીની આના પર કૃપા છે. એના સામર્થ્યથી નહીં, એના વ્યક્તિત્વથી, એનું સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ, એની દ્રષ્ટિ, એક સંકલન આખું જો કરીએ, ભક્ત જુદો તરી જાય. એસો ભક્ત તરે ઓર તારે. એ ભક્તના ચિત્તમાં ભગવાન આવ્યા છે, એના પ્રમાણો મળે છે. તો હરિચિત્તમ સમાશ્રયે, ભાગવતજીનું શ્રવણ કરવા માત્રથી ભગવાન આવી જશે. અને સુખદેવજી, સનત કુમારો ભાગવતના મહાત્મ્યનું ગાન કરવા લાગ્યા. આખો પંડાલ ભરાયેલો છે. નારદજી મુખ્ય યજમાન બન્યા છે. ભક્તિ મહારાની છે ગંગાજીના, યમુનાજીના તટ પર. કથા થઈ રહી છે ગંગાજીના તટ પર. કથાનો પ્રભાવ જો કથા જેના નિમિત્તે થાય ને, એ નિમિત્ત સુધી પહોંચી જ જાય. ભલે વ્યક્તિ અમેરિકા રહેતો હોય, પણ ભાગવતજીનું પારાયણ અહીંયા થતું હોય તો એનો પ્રભાવ ત્યાં સુધી પહોંચે જ છે. હવે કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણેય ભગવત કાર્યોને બંધન રૂપ નથી થતા. આ ત્રણેયનું બંધન ભગવાનના કાર્યો નથી. જીવને આ ત્રણેય બંધન છે. કાળનું બંધન છે, કર્મનું બંધન છે અને સ્વભાવનું બંધન છે. પણ ભગવત કાર્યોને આ બંધન નથી. આખો પંડાલ ભરાયેલો છે. મહાત્માનું ગાન થઈ રહ્યું છે. મહાત્માની ગાથા કહેતા કહ્યું કે આ કથા તો એવી છે, શ્લોકાર્ધમ શ્લોક પાદંબા. અરે કોઈ અડધો શ્લોક પણ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળે છે. સર્વ યજ્ઞો, આ જ્ઞાન પોતાના જીવનની અંતિમ ઘડીમાં કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે ત્યાં આવીને બિરાજમાન. એવો ભાગવતજીનો પ્રભાવ અહીંયા કયો છે. એને લેવા માટે ભગવાન પોતે આવે છે. થશે કે હા, ભક્તિ મહારાની અમારા હૃદયમાં પધાર્યા છે. જ્ઞાન પ્રગટ થશે ભગવાન વિશે, ભગવાન માટેનું જ્ઞાન પ્રગટ થશે. વૈરાગ્ય આવશે. અને જો આટલા કલાકો અહીંયા બેઠા રહેવું એ વૈરાગ્ય જ છે. બધું જ છોડી, કેટલી જવાબદારીઓ, કેટલા કામો છોડીને તમે અહીંયા બેઠા છો. અને હું તો ઘણી વાર એ જ કહું કે કોઈને ન નડવું એ પણ એને મદદ જ છે. 3 કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું નહીં, કઈ ખોટું કર્યું નહીં, આ ઓછું છે. 500 માણસ 3 કલાક કોઈ પણ પાપ કર્યા વગર એક જગ્યાએ બેઠું રહેવું એ પણ બહુ મોટી વાત છે. આજે એક વ્યક્તિને 1 કલાકમાં એક પાપનો વિચાર તો આવી જ છે, એક ખોટો વિચાર તો આવી જ છે. પાપનો નહીં તો દુર્વિચાર યા નેગેટિવ થોટ કોઈ ને કોઈ પ્રકારથી ક્યાંકથી ને ક્યાંકથી આવી જાય. તમે ઘરેથી બહાર નીકળો ને ચારે બાજુ મન બગડે એની વ્યવસ્થા થયેલી જ છે. કોઈ ને કોઈ પ્રકાર. તમે પેપર ખોલો અને 4 સમાચાર તમારે એવા વાંચો કે તમારું મન બગડે. એટલે ઘણા લોકો કે આ કથાની શું જરૂર, આ મંદિરની શું જરૂર, હોસ્પિટલ બાંધો, ગરડા ઘર બાંધો, આ બાંધો. સોશિયલ વર્ક, કઈ પણ ધાર્મિક કાર્ય થતા જ લોકો સોશિયલ વર્ક યાદ આવે. જેમ હોસ્પિટલની જરૂર છે, જેમ ગરડા ઘરની જરૂર છે, એમ મંદિરો ને કથાઓની જરૂર. કારણ કે મન પવિત્ર થાય એવી જગ્યા ક્યાં? માણસ સ્વસ્થ બનશે પણ સદવિચાર વાળો નહીં બને ને, તો એ જ તાકાત વાળો વ્યક્તિ સંસારનો સર્વનાશ કરી નાખશે, જો એની સમજ ખોટી રહી. તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, 1 કલાક કોર્ટમાં જઈને બેસો, 1 કલાક તમે પોલીસ સ્ટેશને જઈને બેસો અને 1 કલાક મંદિરમાં જઈને બેસો. તમને ખબર પડી જશે મંદિરની કેમ જરૂર છે. હોસ્પિટલમાં જશો એમ લાગશે આખી દુનિયા બીમાર જ છે. કોર્ટમાં જશો તો એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે. ભાઈ પણ ભાઈનો નથી, આ કોઈનું સગું નથી, એમ જ લાગે. બધા સંબંધો માટે વૈરાગ્ય આવી જશે. અને 1 કલાક મંદિરમાં બેસીએ ત્યારે એમ થાય કોઈ આપણું હોય ન હોય, ભગવાન આપણી સાથે છે. માણસને કેટલું બળ મળે. આ કોરોના કાળમાં જયારે માણસ એકલો પડ્યો, કેટલા લોકો કથાના સહારે જીવી ગયા 2 વર્ષ. અમને તો કાયમ બધાના ફોનો જાય કે જે આપની આ શિક્ષાપત્ર સાંભળું છું, મારું ઓક્સિજન વધી જાય. બહુ સારું, સાંભળે રાખ. માછી બધા ફોન આવે. ઘણા તો ક્વોરન્ટાઇન થયા પહેલા ફેઝમાં, જયારે કોરોના આવ્યો ત્યારે મારે જે આપની કથા કરવાની છે, આશીર્વાદ આપણ કઈ ના થાય, કઈ નહીં થાય. અને ઝૂમ ઉપર, ઓનલાઈન, યુટ્યુબ થી હજારો રોજના લાખ લોકો એને સાંભળે. અને કેટલું બળ મળે. જ્યારે માણસને એની અસમર્થતાનું જ્ઞાન થયું ત્યારે સમજાયું કે સહારો લેવા જેવો હોય તો એ ભગવત નામનો જ છે. કારણ કે જયારે ઘરે પુરાયેલા રહો છો
પહેલા તો આપણને એમ હતું બેંકમાં ઘણા પડ્યા છે, મિત્રો ઘણા છે, બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, આપણે તો કોઈ ચિંતા નહીં. એને જ મેસેજ કરવો પડ્યો બધા ફ્રેન્ડને કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે ના પાડવી પડે. અને એટલા માટે જ્યારે માણસને અસમર્થતાનું જ્ઞાન થાય ને ત્યારે સમજાય કે સર્વ સમર્થ તો હરિ છે. એ પ્રભુ સર્વ સમર્થ હોય એ ત્યારે સમજમાં આવે. અને એટલા માટે મંદિરોની પણ એટલે જ આવશ્યકતા છે. સમાજ સ્વસ્થ વિચાર વાળો બનેલો રહે એટલા માટે કથાઓની પણ જરૂર છે. કારણ કે ઉત્તમ વિચાર દ્વારા દુનિયામાં સત્કર્મો થવાના છે. આજે સૌથી મોટી તકલીફ માનસિકતાની છે, મનોરોગની છે. આજે દુનિયા એ તરફ જઈ રહી છે. પહેલા નતું મળતું એટલે ડિપ્રેશન હતું, હવે નવું ડિપ્રેશન આવ્યું. બધું મળી ગયું, હવે શું કરવાનું? હવે યુવાનો એટલે ડિપ્રેસ થઈ જાય છે કે બધું ઈઝી છે, હવે શું લાઈફમાં બધું એન્જોય કરી લીધું, હવે આગળ શું? એની જીજીવિષા ખતમ થઈ જાય છે. અને એટલા માટે સમાજને સ્વસ્થ બનાવવા માટે હોસ્પિટલો કરતા પણ સદવિચારોની વધારે જરૂર છે. વિચાર કરો, આજે જેટલી હોસ્પિટલો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી સ્કૂલો છે એટલી 100 વર્ષ પહેલા નથી. આજે જેટલા પોલીસ સ્ટેશનો છે એટલા 100 વર્ષ પહેલા નતા. આજે જેટલી બેંકો છે એટલા 100 વર્ષ પહેલા નતા. તમે સ્વીકારો છો 100 વર્ષ પહેલા માણસ જેટલો સુખી હતો એટલો આજે નથી રહ્યો. તમે જે સુખના આધારો માનો છો, શું સાચા અર્થમાં એ સફળ થયા છે આધારો? ચિંતન કરો. અને એટલા માટે કેવલ કોઈની વાત સાંભળીને આવેશમાં અને પ્રવાહમાં નહીં આવી જવું. સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. કેવલ આર્થિક વિકાસ જ પૂરતો નથી, એનો સામાજિક, બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક આ બધી રીતે માણસનો વિકાસ થવો જોઈએ. ત્યારે જ સ્વસ્થ સમાજ બની શકે. અને એટલા માટે સ્ટેટમેન્ટો આપી દેવા બહુ સહેલા છે, આમ નહીં કરવું જોઈએ, આમ થવું જોઈએ. પણ ક્યારેક લાંબો વિચાર કરો તો સમજાશે આ બધું જ આપણા જીવનનું અંગ છે. માણસ ભાવનાઓથી જીવે છે, સંબંધોમાં જીવે છે. અહીંયા બંધનો નથી, સંબંધો છે. એકબીજાની લાગણીઓનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરવો એ બંધન કહેવાય. પણ સંબંધ એટલે પોતાના સુખોને છોડી બીજાને સુખી કરવું, એનું નામ સંબંધ છે. પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કરી, પોતાનો પાત્ર હકનો ત્યાગ કરી બીજાને આનંદિત કરવો એ સંબંધ છે. અને એટલા માટે અહીંયા જયારે કહું હે ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ હૃદયમાં વિરાજી જાઓ અને ડીમ ડીમ ઘોષ થવા લાગ્યા, દુંદુભીઓના નાદ થવા લાગ્યા, સ્વયં પરમાત્મા પોતાના પાર્ષદોની સાથે કથા પંડાલમાં પ્રગટ થઈ ગયા. વચન આપે છે ત્યાં પરમાત્મા કે હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે જ કહેવાય જ્યાં મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે છે, જ્યાં રામાયણની કથા હોય ત્યાં હનુમાનજી આવે છે, અને જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભગવાન પોતે પધારે છે. અચ્છા, પ્રભુ પધારશે તો આમ ધુમાડો થશે, લાઈટ થશે, મ્યુઝિક વાગશે? ના, તમારે શોધવા પડશે. કથા સાંભળતા સાંભળતા કોઈની આંખમાં આવેલા ભાવથી જળજળિયાને જોજો, એ જળજળિયામાં ભગવાન દેખાશે. આ દોડતા ભાગતા કાર્યકર્તાઓની ભાવનાઓમાં જોજો, કોઈ પીરસતા પ્રસાદના ઉઠેલા હાથમાં જોજો, કોઈની મદદ કરતા એ વૈષ્ણવમાં જોજો. તમે પરિક્રમા કરવા જશો તો કોઈ ભગવત નામ લેવા માટે બેઠું હોય ભાવથી, એના ચહેરા પર જો. અનેક જગ્યાએ તમે પરમાત્માના દર્શન થશે. આપણી બુદ્ધિની ફ્રેમમાં એનો ફોટો ગોઠવવાની કોશિશ ન કરશો, એ ખૂબ મોટો છે. એ અનેક રૂપે પધારે છે. એક ગુરુદેવ ને ત્યાં પધરાવણી એકે કરી શિષ્ય, અને બતાવતા બતાવતા સેવાના ઓરડામાં લઈ ગયા અને જુએ તો આટલી ફ્રેમમાં એક નાકનો ફોટો હતો. આ કોનો ફોટો? કે ગુરુદેવ આપનો છે. આવો ફોટો ક્યાં? જયારે મેં બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો આખો ફોટો મળેલો તને. આખો મળ્યો હતો પણ મારી ફ્રેમ આટલી હતી ને એટલે કાપીને આટલું જ બચ્યું. ગુરુદેવે કહ્યું કે સારું થયું નાક તો રહેવા દીધું. એટલે આપણા ફોટા ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ લેવાય. એમ ભગવાનને આપણી બુદ્ધિની ફ્રેમમાં ગોઠવવાની કોશિશ ન કરો. ભગવાન બહુ મોટો છે, બુદ્ધિને મોટી કરવાની કોશિશ કરો. ગ્રંથ નથી સમજાતા તો એ ગ્રંથ ખોટા નથી, આપણી સમજ નબળી છે. સમજને મોટી કરો. આ વાત મને કેમ ઘણા યુવાનોને તો મનમાં આ બધું અમને ન સમજાય, એટલા કોન્ફિડન્ટ હોય છે.
કે આ બધું અમારા કામ અમને ન સમજાય. કેમ ન સમજાય? તમે ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, સીએ થઈ જાઓ. આ તો કેટલી સરળ વાત છે, કેટલી સહજ વાત છે. કેવલ લેંગ્વેજ પ્રોબ્લેમ છે કે આ સંસ્કૃતમાં છે. સમજાય એના માટે જ તો છે. આ જીવનનું બળ મળે, દિશા નક્કી કરે. જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે.